મનુ મહારાજને 5 સંતાન હતા. મેં તમને કાલે કીધું હતું, 3 દીકરી 2 દીકરા. હવે તમને કોઈ નામ તો યાદ હશે નહીં. છે યાદ? આકૃતિ, પ્રસૂતિ, દેવહૂતિ, ઉતાનપાદ અને પ્રિયવ્રત. આ 5, એ 5 થી જ આખા જગતનું સર્જન થયું. એટલે આકૃતિ રુચિ ઋષિ સાથે પરણાવી. અહીંયા દેવહૂતિ ભગવાન મનુ મહારાજને કરદમજી સાથે પરણાવી, એમાંથી કપિલ મહારાજ. એનાથી આગળ જતા દેવહૂતિને ત્યાં જન્મેલી 9 દીકરીઓમાંથી એક દીકરી અનસુયા અત્રિ ઋષિને આપી હતી. એ અત્રિ અને અનસુયાના સુખી દાંપત્યમાં અત્રિએ બહુ તપ કર્યું, બહુ સાધના કરી. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય પ્રસન્ન થયા. એ ત્રણેય પ્રસન્ન થઈ ભગવાનને વરદાન માંગવાનું કીધું. અને ત્યારે અત્રિ અને અનસુયાએ ભગવાનને કીધું, તમે અમારા ઘરે દીકરા થઈને જન્મો. એ ત્રણેય બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, બ્રહ્માજીથી ચંદ્રમાનો જન્મ થયો, ભગવાન વિષ્ણુથી દત્તાત્રેય મહારાજનો જન્મ થયો અને ભગવાન શિવથી દુર્વાસાજીનો જન્મ થયો. આવી ભાગવતની અંદર કથા છે.